જય શ્યારામ બધાયને। તો આજે છે અમારી મેરેજ એનિવર્સરી અને અમે આજે જુનાગઢ આવ્યા છીએ દાંત માટે। પણ પહેલા હું તમને જુનાગઢનું વાતાવરણ બતાવી દઉં। અત્યારે સરસ મજાનો વરસાદ આવે છે જુનાગઢમાં। બપોરના 12:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે મારા દાંત બતાવું। એકદમ મસ્ત સીધા થઈ ગયા છે। બ્રેસીસ લગાવ્યા હતા એ કાઢી નાખ્યા છે અને રિટેનર આવે હવે ઈ પહેરવાનું છે, જેનાથી દાંત એમનેમ જ રહે સીધા ને સીધા। આ હજી વરસ દિવસ સુધી પહેરવાનું રહેશે, પણ મને જરાય નથી ફાવતું આ ઉબકા જાયવે રાખે। આવા ઠંડા વાતાવરણમાં પણ મેં કેટલી વાર પાણી પીધું। જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે અમે જુનાગઢ જ જમવાનું નક્કી કર્યું અને જુનાગઢની એક સારી એવી હોટલમાં જમવા માટે આવી ગયા। મસ્ત બધા અલગ અલગ શાક, કેટલા બધા સંભારા, કાચું, રોટલી, છાશ અને મીઠાઈમાં અમે ગુલાબજાંબુ મંગાવ્યા હતા। જમવા ટાઈમે રિટર્નર કાઢી નાખવાનું હોય અને મેં જમવાની શરૂઆત ગુલાબજાંબુથી કરી। જમવાની સાથે કામાક્ષી એની લિપસ્ટિક પણ ખાઈ ગઈ છે, એટલે ગાડીમાં બેસીને એ લિપસ્ટિક કરે છે। પછી મેં પાછું રિટેનર પહેર્યું। મારી તો બોલતી જ બંધ થઈ જાય છે આ પહેરીને। રસ્તામાં માણેકવાડા આવ્યું અને ગાડી છે તો શ્યામ કે હાલો દર્શન કરતા જાય માલ બાપાના। એને કે દિવસની ઈચ્છા હતી, પણ અત્યાર સુધી અમે જુનાગઢ બસમાં જ આવતા એટલે કાંઈ મેળ ન આવતો દર્શન કરવાનો। પણ આજે માલ બાપાના દર્શન કરી લીધા। પછી ત્યાંથી થોડાક આગળ નીકળ્યા વરસાદ રોકાઈ ગયો હતો અને સરસ ઠંડુ વાતાવરણ થઈ ગયું હતું, તો કામાક્ષી પણ સૂઈ ગઈ છે। પાછા ઘરે પહોંચ્યા ત્યાં તો જોરદાર વરસાદ શરૂ થઈ ગયો અને રાત સુધી આમનામ જ ચાલુ હતો। આજે અમારી એનિવર્સરી હતી, પણ વરસાદે અમને ક્યાંય જવા જેવા ન રાખ્યા। કાંઈ વાંધો નહીં, પછી ક્યારેક વાત, બીજું શું। ચાલો તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં। જય શ્યારામ। લાઈક, શેર, સબસ્ક્રાઈબ।